અને હું તો સાંભળું કોક હરિભગત એની સુખ દુઃખની વાત કરે તો પણ કર્મ પ્રધાન થઈ જાય અને ભગવાનની કૃપા ન્યૂન થઈ જાય તો એનો કોઈ અર્થ નથી. ઘણી બધી વખત આપણે એટલું બધું પોતાનું કર્મ પ્રાધાન્ય કહેતા હોઈએ છીએ કે આપણે ભૂલી જઈએ કે આપણે ભક્ત છીએ. ખરેખર હું તમને બહુ સાચું કહું ને તો આપણે બધા સુખી છીએ ને એની કૃપામાં છે. નહીં તો સ્વાદ ના આવે જીવનમાં. સ્વામીજી જમવા બેઠા હોઈએ અને સ્વાદ જ ઉડી જાય, શું થાય કહો? સારામાં સારા પકવાન, સારામાં સારા પદાર્થો તમારી સામે મૂક્યા હોય કે તમે ખરીદી શકતા હો, કાં તો તમને કોઈક બનાવીને જમાડનારો હોય, પણ તમને સ્વાદ જ ના આવે તો શું થાય કહો? એમ જગતમાં હું એવા ઘણા બધા વ્યક્તિઓને ઓળખું છું કે જેમની પાસે ખૂબ ધન ધાન્ય છે, બધું ઘણું બધું છે, પણ એમને સુખ જ નહીં આવે, સ્વાદ જ નહીં આવે. અને હરિ હેતે ઢોકળો